દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સમાવેશ થાય છે પદ્મ પુરસ્કારનો. એવા ખાસ વ્યક્તિઓ કે જેમણે તે પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને મેળવ્યા છે પદ્મ સન્માન. જેમાં વર્ષ 2025માં પદ્મ સન્માનમાં 8 ગુજરાતીઓ પણ સામેલ છે, જેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે આજે વાત કરીશું અને મળીશું પદ્મભૂષણ પ્રાપ્ત કરનારા ડૉક્ટર પંકજ પટેલ સાથે અને મળીશું પદ્મશ્રી પ્રાપ્ત કરનારા કવિ તુષાર શુક્લ સાથે. ગુજરાતના અગ્રગણ્ય ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગ સાહસિક એવા ડૉક્ટર પંકજ પટેલને ભારત સરકાર દ્વારા વર્ષ 2025ના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવશે. ડૉક્ટર પંકજ પટેલ ઝાયડસ લાઈફ સાયન્સના ચેરમેન છે, જે એક શોધ સંચાલિત વૈશ્વિક લાઈફ સાયન્સની કંપની છે અને વિશ્વભરના 80થી વધુ દેશોમાં કાર્યરત છે. ડૉક્ટર પંકજ પટેલે ભારતને જીવન વિજ્ઞાનમાં આત્મનિર્ભર બનાવવાના મિશન સાથે એક ઉદ્યોગ સાહસિક તરીકે શરૂઆત કરી હતી. આ સન્માન માટે હું અત્યંત આભારી છું. આ સન્માન હું ભારતના તમામ ફાર્માસિસ્ટ, વિજ્ઞાનીઓ અને સંશોધકોને સમર્પિત કરું છું. તેમણે ભારતની લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવી છે, એવા ભવિષ્યનું નિર્માણ કર્યું છે કે જ્યાં ભારત મેડટેક અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે વ્યાપક સ્તરે પેશન્ટ કેર અને હેલ્થકેર ક્ષેત્રે પ્રગતિસભર નવતર સંશોધનો કરતા રહેશે. મારું હંમેશા એ સ્વપ્ન રહ્યું છે કે હું ભારતમાં નવતર સંશોધન યાત્રા અને હેલ્થકેર ક્ષેત્રે ન પહોંચી વળાયેલી જરૂરિયાતો વચ્ચે સેતુ બનીને પ્રયત્ન કરું. હું આ સમગ્ર વિશ્વમાં કાર્યરત 27,000 ઝાયડન્સનો પણ આભાર માનું છું, જેમણે આ મહાયાત્રામાં જોડાઈ અને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. ચાહવા અને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે ખીજું. ચાહે તે નામ તેને દઈ દ્યો તમે રે ભાઈ, અંતે તો હેમનું હેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં ખૂબ જાણીતું નામ એટલે કવિ તુષાર શુક્લ. અનેક લોકપ્રિય ગીતો રચનાર કવિ, ગીતકાર, લેખક, નાટ્યકાર, સ્ક્રીન રાઇટર, રેડિયો એન્કર જેવા અનેક આયામ સાથે તેઓ જાણીતા છે. મૂળ વઢવાણના અને સાહિત્યનો વારસો પોતાના પિતા દુર્ગેશભાઈ શુક્લ પાસેથી મેળવનાર તુષાર શુક્લ આકાશવાણી અમદાવાદમાં લેખક, ઉદ્ઘોષક તરીકે રેડિયો ક્ષેત્રમાં સેવા આપી અને ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટના ડિરેક્ટર પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેમણે લગભગ 30થી વધુ પુસ્તક લખ્યા છે. તુષારભાઈની કવિતાઓના મોટી સંખ્યામાં ચાહકો છે. યાત્રા શબ્દ સાથે કરી છે અને એ શબ્દ જુદા જુદા માધ્યમો દ્વારા આપ સૌ સુધી પહોંચ્યો. રંગમંચ ઉપરથી પણ 2 વાત કરી, ટેલિવિઝનના પડદેથી પણ કરી. રેડિયો તો સ્વાભાવિક છે કે મારો મૂળ સ્ત્રોત છે, તો રેડિયો કારણ કે હું આકાશવાણી અમદાવાદ, રાજકોટ, દમણ, આહવા ઘણા બધા ઠેકાણે રહ્યો. રાજકોટ કેન્દ્ર ઉપરથી એના કેન્દ્ર નિયામક તરીકે નિવૃત્તિ લીધી, સ્વૈચ્છિક નિવૃત્તિ. મારો શબ્દ ગવાયો પણ ગીતો રૂપે. ફિલ્મો લખી, ફિલ્મોમાં ગીતો લખ્યા, અખબારોમાં લખ્યું, એટલે હું કોલમ રાઇટર પણ છું. એટલે આ યાત્રા મને હું આ જે કંઈ સન્માન મળ્યું છે એનો તો સાદર ગૌરવભેર સ્વીકાર. આ શબ્દ એણે જેની મેં આંગળી ઝાલી, જેણે મને વ્યક્ત થવાની તક આપી, એ શબ્દનું આ સન્માન છે. બાળકોના ઉછેર સંબંધી જે પ્રશ્નો છે, પેરેન્ટિંગ જેને આપણે કહીએ, વાલી થવું, મા બાપ થવું આકરું છે, તો એમાં પણ જે કંઈ મુજારો છે એ તરફ પણ મારું લક્ષ્ય છે. દાંપત્ય જીવન તો ચિંતા કરાવે એવું છે જ છે. બહુ નાની નાની વયમાં નાની નાની વાતે પતિ પત્ની જાણે ઘર ઘર રમતા હોય, નથી રમતી કરીને ઊભા થઈ જાય છે. આ બધાએ મને બહુ મૂંઝવ્યો છે. મેં જે પ્રયત્ન કર્યો એ 2 પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે મારા શબ્દનો ઉપયોગ કરીને કર્યો. મારો શબ્દ વહ્યો છે મારી અનુભૂતિમાંથી, અવલોકનમાંથી, અભ્યાસમાંથી. સંવેદના, સમસંવેદના અને સંતુલિત આકલનમાંથી. જરૂર સમજાય ત્યાં સુધાર્યો
અને મઠાર્યો પણ છે મેં એને. મારો શબ્દ લિખિત અને ઉચ્ચરિત સસ્વર પણ ખરો, વયો છે શિખરથી તળેટી સુધી. ગમ્યો છે એમ નથી એ ગમ્યો કોઈને. ગમવાને જેમ કારણ હોય છે સૌના અંગત, તો આ પણ બને. એના રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, સ્વાદ બદલાયા છે સમય સાથે. ડૉક્ટર પંકજ પટેલને પદ્મભૂષણ તથા ગુજરાતી ભાષા માટે સમર્પિત એવા કવિ તુષાર શુક્લને પદ્મશ્રી માટે પસંદગી થવા બદલ ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ આ હસ્તીઓને દિલથી અભિનંદન પાઠવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.